બ્લોગ છે. એકચ્યુઅલી હું ભૂલી ગઈ હતી કે મારે બ્લોગિંગ કરવાનું છે બિકોઝ હજી મને એટલી હેબિટ નથી. અમે લોકો ખાવાનું સ્ટાર્ટ કરતો મને એટલી હેબિટ નથી. સો અમે લોકો આજે હેન્ડ ઓફ આવ્યા છીએ. એડિલેડથી 35 મિનિટ્સ અરાઉન્ડ ડિસ્ટન્સ છે. તો હું તમને સ્ટ્રીટને હું બતાવીશ બહાર. અને અત્યારે અમે લોકો બ્રેકફાસ્ટ લંચ બધું મિક્સ જ છે કરી રહ્યા છીએ. તો બસ મળીએ આગળ. બાય. એકચ્યુઅલી અહીંયા જે બી છે ને બધું જ રિયલ ચામડીમાંથી બન્યું છે. જેકેટ્સ છે, પછી આઈ ડોન્ટ નો શું છે, બટ આ બધું રિયલ છે. લુક, આપણે આગળ જઈએ. આ એકચ્યુઅલી રિયલ મગરની ચામડી છે જે આ લોકોએ ડિસ્પ્લેમાં લગાવી છે. અને આ લોકો એની જ બધી વસ્તુઓ અહીંયા બનાવતા હોય છે, તમે જોઈ શકો છો. આ બધું ટોય છે. આ ઓલું છે આઈ થિંક. શું કહેવાય એને? સ્પિનર મે બી. આમ નીચું આમ યસ આવું જ કંઈક આવે છે.
અને 23 કિલોમીટર્સ દૂર એક જગ્યા છે માઉન્ટ રિઝર્વ સમથિંગ કંઈક, તો અમે લોકો ત્યાં આવ્યા છીએ. અહીંયા એક સરસ એવું લુકઆઉટ છે, તો હવે અમે જોવા જઈએ છીએ. સ્ટે ટ્યુન. બાય. સેકન્ડ લોકેશન ઉપર આવી ગયા છીએ. માઉન્ટ બોલ રોડથી નજીક છે, સો અમારે આટલું ચાલીને જવાનું છે અહીંયા. શું ચલીએ આગે જઈએ. હેલો એવરીવન, એકચ્યુઅલી અમે લોકો પહોંચી ગયા છીએ. હું તમને જે જગ્યા બતાવીશ ને તમે બિલીવ નહીં કરો, બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. આઈ હોપ ફોનમાં કે એમાં વિડીયો તમારા ડ્રોનમાં આવી જાય સારા. બટ જે લોકો ઓસ્ટ્રેલિયા એડિલેટમાં રહે છે પ્લીઝ આ જગ્યા વિઝિટ કરજો, બહુ જ ફાઇન છે. લુક હું તમને બતાવું. સો ફાઇનલી ગાઈઝ તમને મેં વિડીયોમાં બતાવ્યું છે અહીંયાનો આખો લુકઆઉટ. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત છે. પ્લીઝ વિઝિટ કરજો. એડિલેટમાં જે લોકો રહેતા હોય એ લોકો, મારી તો આંખ આ જે લોકો ના રહેતા હોય એ લોકો ના યુટ્યુબ પર એન્જોય કરજો. સો આવું છે, ફરીથી બતાવું. એકચ્યુઅલી હજી બી એવું લાગે છે કે અહીંયા જ રહીએ. બહુ જ મસ્ત છે, બટ અહીંયાનો ક્લોઝિંગ ટાઈમ 8 વાગ્યાનો છે, તો અમે લોકો હવે નીકળીએ છીએ. સ્ટે ટ્યુન. બાય બાય.